મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે જે બેંકમાં ભરતી આવેલી છે, તમને ખ્યાલ છે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અત્યારે 500થી પણ વધારે જગ્યા પર ભરતી આવેલી છે, જેના માટે કોઈ પણ 10 પાસ હોય એ ફોર્મ ભરી શકશે। અને ગુજરાતથી જે લોકો ફોર્મ ભરવા માંગે છે એ લોકો માટે ખૂબ સારા સમાચાર છે કે સંપૂર્ણ પરીક્ષા પણ ગુજરાતીમાં રહેશે અને અધર સ્ટેટના પણ કેન્ડિડેટનું જે કહેવાય ને કોમ્પિટિશન ઓછું રહેશે, કેમ કે આમાં લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનો હોય છે મિત્રો। એટલે કે જે લોકોને ગુજરાતી લેંગ્વેજ આવડતી હોય એ લોકો જ આ ભરતી માટે ફોર્મ ભરી શકશે। ઓકે, ગુજરાતની જે વેકેન્સી છે એના માટે, બરાબર। તો એના હિસાબથી આપણે જોઈ શકાય કે કોમ્પિટિશન આમાં ઓછું રહેશે, બરાબર। અને બીજું કે ગુજરાતના મોસ્ટ ઓફ કેન્ડિડેટ છે એ આમાં ફોર્મ નહીં ભરે, એનું રીઝન એ છે કે અત્યારે હાલમાં બીજી ઘણી બધી ભરતીઓ ચાલી રહી છે અને આ ભરતી એટલી બધી લોકો સુધી માહિતી છે નહીં કે આ ભરતીમાં શું છે, ક્યારથી ફોર્મ ભરાય છે। ઘણા એવા હશે કે ભરતીની ખ્યાલ પણ નહીં હોય, પરંતુ આ વિડીયોથી ઘણા બધા લોકોને ખ્યાલ પડી શકે છે। ઓકે, પરંતુ આ ભરતીની મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ નથી કે આ ભરતી આવેલી છે અને બહુ સારી ભરતી છે। ઓફિસ આસિસ્ટન્ટની અટેન્ડન્ટની વેકેન્સી છે અને આના માટે કોઈ પણ 10 પાસ ફોર્મ ભરી શકશે। આગળની જે પણ વિગતવાર માહિતી છે આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશનના આધારે માહિતી મળે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ જોજો અને આપણી ચેનલ નવા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહે। ઓકે, વધુ ડાયસ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે અત્યારે છે હાલમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે આરબીઆઈમાં, ઓકે, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તમને ખ્યાલ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ આપણા ઇન્ડિયાની ભારતની સૌથી મોટામાં મોટી બેંક છે। ઓકે, આ બેંકની ઉપર કોઈ બીજી બેંક હોતી નથી, એટલે કે સૌથી મોટી બેંક છે। ઓકે, અને આની સેલેરી પણ બહુ ભલે 10 પાસ ઉપરની છે, પરંતુ સેલેરી બહુ જબરજસ્ત સેલેરી હોય છે। આના સિવાય જે પણ સરકારી લાભ મળતા હોય છે એ સરકારી લાભ પણ બહુ સારા મળતા હોય છે। વેકેન્સીની વાત કરીએ તો 572 જેટલી વેકેન્સી આવેલી છે। ઓફિસ અટેન્ડન્ટની પોસ્ટ છે મિત્રો, 10 પાસ માટે કોઈ પણ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે। બીજી એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ કે આનું ફોર્મ ક્યારથી ભરાશે વગેરે શું છે, તો અહીંયા તમે જોઈ શકો કે ફોર્મ ભરવા માટે 15 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલા છે। આપણે વિડીયો બનાવવા ઘણું લેટ થયું છે, એનું કારણ છે કે બીજા ઘણા બધા કામોમાં આપણે અટવાયેલા હતા એ કારણથી, પરંતુ રેગ્યુલર અપડેટ તો મળતી જ રહે। ઓકે, અને લાસ્ટ ડેટ શું છે મિત્રો, તો 4 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। ઓકે, તો જે લોકોએ ફોર્મ ના ભર્યું હોય તો નીચે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો, તમે ઘરે બેઠા આપણે ફોર્મ ભરી આપીએ છીએ। ઓકે, અને અહીંયા બીજું તમે ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ તો તમારી જે આમાં એક્ઝામ હોય છે એ ફેબ્રુઆરીથી માર્ચમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે। સિલેબસ શું રહેશે એની પણ આગળ વાત કરી લઈએ। ઓકે, હવે વેકેન્સીની વાત કરીએ મિત્રો કે વેકેન્સી કેટલી આવેલી છે, તો મેં તમને કીધું કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે 572 વેકેન્સી આવેલી છે। એમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે અમદાવાદ ખાતે તમારું પોસ્ટિંગ થશે। ઓકે, અમદાવાદમાં તમે વેકેન્સી કેટેગરી વાઇઝ તમે જોઈ શકો, આપણા અમદાવાદમાં ટોટલ ગુજરાતમાં આપણે કહી શકાય કે 29 વેકેન્સી છે, પરંતુ તમારું જોબ લોકેશન છે એ અમદાવાદ જ રહેશે, બરોબર। હવે આમાં કેટેગરી વાઇઝ વેકેન્સી તમે જોઈ શકો, એસસી માટે 0 વેકેન્સી છે। એનો મતલબ એવો નથી કે એસસી કેટેગરીના સ્ટુડન્ટ છે એ આનું ફોર્મ નહીં ભરી શકે, એ ફોર્મ ભરી શકશે, જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકાય છે। ઓકે, એસટીમાં તમે જોઈ શકો કે આટલી વેકેન્સી છે, ઓબીસીમાં વેકેન્સી જોઈ શકો, ઈડબ્લ્યુએસમાં જનરલમાં વેકેન્સી જોઈ શકો। ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો 29 જેટલી વેકેન્સી થાય છે। ઓકે, તો આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે 29 વેકેન્સી આવેલી છે। અધર સ્ટેટમાં પણ ફોર્મ ભરવું હોય તો તમે અધર સ્ટેટમાં પણ ફોર્મ ભરી શકો છો, પરંતુ એ અધર સ્ટેટની જે કહેવાય ને કે લોકલ લેંગ્વેજ જે હોય છે, જેમ કે આપણે ગુજરાતમાં ગુજરાતી લેંગ્વેજ છે તો એ ગુજરાતી લેંગ્વેજ આવડે કમ્પલસરી જરૂરી છે, લખતા બોલતા વાંચતા, તો એનું પણ ટેસ્ટ થતું હોય છે। ઓકે, તો એ માટે તમને જો અધર સ્ટેટમાં ફોર્મ ભરવું હોય તો અધર સ્ટેટની લેંગ્વેજ આવડતી હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો। ઓકે, હવે વાત કરીએ મિત્રો કે આમાં કઈ રીતની પરીક્ષા પદ્ધતિ શું રીતની હોય છે, સિલેક્શન પ્રક્રિયા શું હોય છે, તો એની વાત કરીએ। એલિજિબિલિટી ક્રાઇટેરિયા જાણી લે કે ફોર્મ કોણ ભરી શકે। પહેલા તો આપણે ઇન્ડિયન નાગરિક હોવા જોઈએ, ભારતીય નાગરિક હોય એ એલિજિબલ છે। બીજું 10 પાસ, એજ 10 પાસ હોય અને એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી તમારી ઉંમર છે એ ગણવામાં આવતી હોય છે, અને જે તમારી ઉંમર છે એ 1 જાન્યુઆરી સુધીમાં 18 વર્ષ કમ્પ્લીટ કરેલા હોય અને મેક્સિમમ 25 વર્ષ સુધી પણ ફોર્મ ભરી શકે છે। પરંતુ તમને જે કેટેગરી પ્રમાણે જે ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે કે એસસી એસટી કેટેગરી હોય એમને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે। હવે અહીંયા તમને એક પ્રશ્ન થશે કે એસસીમાં એક પણ વેકેન્સી નથી અને અમે જનરલમાં ફોર્મ ભરીએ તો મિત્રો તમારે જનરલમાં ફોર્મ નથી ભરવાનું, તમારે ફોર્મ એસસી કેટેગરીમાંથી જ ભરવાનું છે, પરંતુ તમને મેરિટમાં જે ગણવામાં આવશે, તમારા વધુ સારા માર્ક્સ જનરલ કેટેગરીના કટ ઓફ ક્લિયર કરતા હશો તો જનરલી તમને સીટ મળી શકે છે। તમારે ફોર્મ એસસી કેટેગરીમાં જ ભરવાનું છે, પરંતુ તમને જનરલની સીટ મળી શકે છે। ઓકે, તો આમાં તમને ઉંમરનો પણ છૂટછાટ મળી જશે અને તમે વધુ સારા એવા માર્ક્સ હશે, જનરલનું મેરિટ ક્વોલિફાય કરતા હશો તો તમને નોકરી પણ મળી રહેશે। ઓકે, તો આ પ્રમાણે હોય છે। અને ઓબીસી કેટેગરી માટે 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ હોય છે, એટલે કે 28 વર્ષ સુધી પણ ફોર્મ ભરી શકે છે, અને એસસી એસટી કેટેગરી સ્ટુડન્ટ હોય એ 30 વર્ષ મેક્સિમમ આમાં ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે મિત્રો, બરાબર। બાકી જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય, ફિઝિકલ ડિસેબલ કેન્ડિડેટ હોય, એમનો પણ કેટેગરી વાઇઝ તમે જોઈ શકો ઉંમરમાં છૂટછાટ કેટલી મળતી હોય છે, રાઈટ।
હવે આગળ વાત કરીએ ક્વોલિફિકેશનની. મેં તમને કીધું એ પ્રમાણે કે ક્વોલિફિકેશન માત્ર ને માત્ર ફક્ત 10 પાસ માંગેલું છે, એના સિવાય કોઈ પણ અધર ક્વોલિફિકેશન નથી માંગેલું, તો એલિજિબલ છો. હવે પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ કે સ્કીમ ઓફ એક્ઝામિનેશન સિલેક્શન પ્રક્રિયા શું છે, તો આમાં સિંગલ એક એક્ઝામ હોય છે, એ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થતું હોય છે. અને આ એક્ઝામ હોય છે ઓનલાઈન ટેસ્ટ હોય છે, એટલે કે CBRT પદ્ધતિથી તમારી પરીક્ષા લેવાશે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય છે, એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો રહેશે. મેઇનલી 4 સેક્શનમાંથી આ પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં રીઝનિંગ 30 માર્ક્સનું પૂછાય છે, 30 ક્વેશ્ચન હશે. જનરલ ઇંગ્લિશ પૂછાય છે 30 માર્ક્સમાં 30 ક્વેશ્ચન, અને જનરલ અવેરનેસ રહેશે 30 માર્ક્સમાં 30 ક્વેશ્ચન, અને ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથેમેટિક્સ પૂછાય છે 30 માર્ક્સમાં 30 ક્વેશ્ચન. એમ કરીને 120 માર્ક્સમાંથી 120 ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો રહેશે, જેના માટે તમને 1.5 કલાક સમય આપવામાં આવશે. બરાબર. ત્યાર પછી તમારું લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ થતું હોય છે. આ બિલકુલ એ કહેવાય કે ક્વોલિફાઈંગ નેચર રહેશે. ઓકે, તો તમારે લેંગ્વેજ જે કહેવાય કે LPT જેને કહેવાય છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, એટલે કે આપણે ગુજરાતી બોલતા વાંચતા લખતા આવડે છે કે નહીં, બસ એનો ટેસ્ટ હોય છે. એનું એ તમે આપણે ઇઝીલી ક્લિયર કરી લેતા હોય છે. બરાબર. એના ફાઇનલ મેરિટમાં કોઈ માર્ક્સ કાઉન્ટ થતા નથી, તમારે ક્વોલિફાઈ કરવાનું હોય છે. અને પરીક્ષાની વાત કરીએ તો મિત્રો તમારી જે પરીક્ષા છે એ પણ ટોટલી તમે ગુજરાતી લેંગ્વેજમાં આપી શકો છો. રીજનલ લેંગ્વેજમાં તમે આ પરીક્ષા આપી શકશો. જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવશે. ઓકે, અને 1/4 એટલે કે 0.25 નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે, એટલે કે પ્રત્યેક જો ખોટો જવાબ પડે છે એના 0.25 માર્ક્સ કાપવામાં આવશે, એટલે કે 1/4 નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે. પે લેવલ સ્કેલની વાત કરીએ મિત્રો તો 24,250 રૂપિયા પે લેવલ છે. પરંતુ તમને ખ્યાલ છે કે જ્યારથી 8 પે કમિશન લાગુ પડ્યું છે પછી તમારી જે સેલેરી છે ઓલમોસ્ટ અહીંયા 46,000 છે, પરંતુ ઓલમોસ્ટ હું કહું છું કે 50,000 આજુબાજુ તમારી સેલેરી થઈ જશે, 50K. ઓકે, આનાથી પણ વધારે તમારી સેલેરી મળશે જ્યારે તમારા એલાઉન્સીસ છે, HRA DAT એ બધું જોઈન થશે તો તમારી ઓલ ઓવર જે સેલેરી છે મિત્રો એ ખૂબ સારી એવી સેલેરી બની જતી હોય છે. તો સેલેરી બાબતે બહુ સારી જોબ છે. અને આમાં જે એલાઉન્સીસ મળતા હોય છે, જે રજાઓ મળતી હોય છે, બધા તહેવારોની અલગ અલગ રજાઓ મળતી હોય છે, તો બહુ સારી એવી વેકેન્સી છે. બરોબર. હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ કે ફોર્મ ભરશો ત્યારે તમારી પાસે એપ્લિકેશન ફીસ પણ પે કરવાની રહેશે. તો SC ST કેન્ડિડેટને છે એ 50 પ્લસ 18% GST સાથે તમારે એપ્લિકેશન ફી પે કરવાની છે. અને જનરલ OBC અને EWS ને 450 પ્લસ 18% GST. ઓકે, તો આ પ્રમાણે તમારે એપ્લિકેશન ફીસ રહેશે જનરલ OBC EWS ને. અને સ્ટાફના કેન્ડિડેટ હોય એ લોકોને કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની નથી. ઓકે, તો SC ને 50 રૂપિયા ફી છે ફક્ત, અને 18% GST રહેશે. તો જે પણ લોકો છે એ ફોર્મ ભરી દેજો વહેલામાં વહેલી તકે. અને બાકીના તમારા ફ્રેન્ડ્સ મિત્રો જે પણ હોય જે 10th કમ્પ્લીટ કરી લીધું હોય એ લોકો પણ આ વિડીયો શેર કરી દેજો. ઓકે મિત્રો. બાકી આનું ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, એ નંબર પર તમે WhatsApp મેસેજ કરી શકો. ઘરે બેઠા આપણે આનું ફોર્મ ભરી આપીશું. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો આપણે જરૂરથી રિપ્લાય કરીશું. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પૂરતું આટલું છે.